નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે છે તારીખ 20/1/2025 અને આજે આપણે એક નવા ફિલ્ડમાં ફરીથી આવ્યા છીએ. અહીંયા હમણાં જે ઘઉંનું ફિલ્ડ આપણે જોયું એની બાજુમાં જ છે મકાઈનું ફિલ્ડ, જે હાલમાં આપણે જોઈ શકો છો મકાઈ. અને આપણે મકાઈની અંદર જે માવજતો કરી છે એના વિશે આપણે ખેડૂત મિત્ર પણ અહીંયા સાથે છે, તો આપણે એને પૂછીશું. અને અરવિંદભાઈ પણ સાથે છે, અને જે મેન અમારા હરતા કરતા છે ભાઈ અહીંયા. આપણે એક નામ બોલો તમારું આખું. જયરામભાઈ મોહનભાઈ, ગામ ભુંડરખા ગામ છે, અને મૂળ આપણે સગાપરા અરવિંદભાઈની વાડીએ. આપણે જે આગળ ઘઉંનું હમણાં થોડી વાર પહેલા આપણે જે વિડીયો બનાવ્યો, તો આ ભાઈ જયરામભાઈ છે, એમણે આપણે આ મકાઈમાં વાપર્યું હતું. મકાઈમાં કેટલા સમય પહેલા આપણે જી માસ્ટરનો ઉપયોગ કર્યો હતો? 15 દિવસ પહેલા. 15 દિવસ થયા. કઈ રીતે આપ્યું હતું આપણે? પાણીની અંદર આપ્યું હતું. જમીનમાં પાયું છંટકાવ કર્યો હતો? હા, છંટકાવ કર્યો હતો. એ વખતે મકાઈ કેવી હતી તમારે? એ વખતે મકાઈ ધ્યાનમાં નહોતી આવતી, અત્યારે મકાઈ બહુ સારી થઈ ગઈ છે. 15-20 દિવસમાં તમને જે છોડવા છે ફૂલ રિઝલ્ટ મળ્યું એનું. આ બાજુ આપણે તમે એન્ડ પર આવી ગયા, આ બાજુ આવો, મકાઈ બાજુ આવો. આયા મકાઈ હાથ ઊંચો કરો તો ખાલી આપણે બેનો હાથ ઊંચો કરો. હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ સ્વીટકોર્ન મકાઈ છે. 15-20 દિવસ પહેલા આપણે આ મકાઈની અંદર જયરામભાઈ કહે છે કે આપણે એમાં નાના મોટી હતી અને વધ વિકાસ ઓછો હતો. અને અત્યારે જે જયરામભાઈ અત્યારે જે મકાઈ ઊભી છે તેમાં હવે બસડા ઝીણા ઝીણા આપણે ક્યાંક દેખાવા માંડ્યા છે. 2 ફૂટ આવી ગઈ છે. તો અમેરિકન મકાઈનો આપણો બીજો વિડીયો છે. આપણે પહેલા તળાજામાં એક વિડીયો આપણે થોડાક ટાઈમ પહેલા આપણે બનાવ્યો હતો, એ પણ મકાઈની અંદર જે ખેડૂત મિત્રોનો અનુભવ છે એ લીધો હતો. અત્યારે જયરામભાઈનો અનુભવ આપણે લેવા આવ્યા છીએ. અને જયરામભાઈ, આપણે આ મકાઈ છે સ્વીટકોર્ન, એમાં કેટલા એ પહેલી વખત કરી કે પહેલા કરતા? પહેલા એક વખત કરી છે, આવું રિઝલ્ટ નહોતું મળ્યું. અત્યારે આ કરી તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે પહેલા જે તમે કરતા ત્યારે આમ પાક તમારે હાઈટમાં અને ફળમાં તો મૂળ 5 ફૂટ જ રહેતી, અત્યારે આ 10 ફૂટ ઊંચાઈ થઈ ગઈ. 7 ફૂટ ઉપરની છે. 7 ફૂટ હાથ ઊંચો કરો તો દેખાતું નથી, તમે જોઈ શકો છો. આ હાઈટ એવરેજ આપણે હાથ ઊંચો કરો તો 7.5-8 ફૂટ થઈ જાય, એની ઉપર છે. અને અત્યારે મકાઈમાં પણ અત્યારે ફળ બંધારણ પણ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એવરેજ 2 ફૂટ બધામાં આવી ગઈ છે. જો અહીંયા છે, ઉપર છે, અહીંયા છે, એવી રીતે 2 ફૂટની એવરેજ શરૂ થઈ ગઈ છે. આપણે હાથ મારી પાસે તમે ખેડૂત મિત્રો આ જો મકાઈ છે. અને મકાઈમાં આપણે પહેલા તમે કહેતા હતા કે આ વધતી નથી, અને એક છંટકાવથી તેનું કામ પૂરું થઈ ગયું વધવાનું. તો ખેડૂત મિત્રો, આ મકાઈની અંદર હજી એક આપણે ભાઈને માહિતી આપીએ છીએ કે આપણા મકાઈમાં તમને ખબર હોય ને જયરામભાઈ, તો જ્યારે પાક અવસ્થામાં તમારું ઉપરથી એટલું ખાલા નીકળે, મકાઈમાં દાણા ન ચડેલા હોય. તો આ વખતે તમે વાપર્યું ને, એટલે હવે તમે જોજો મકાઈ જે છે એની સાઈઝ 2 કવડી ફૂટ રહે છે, અને એમાં દાણા ખાલી રહેશે કે નથી રહેતા. એટલે તમને અંદાજ આવી જશે, દાણા જો ખાલી રહેવાનો પ્રશ્ન સોલ્વ થાય ને, આખી મકાઈ ભરેલી નીકળવી જોઈએ, તો એ આપણી વસ્તુનું પરિણામ વધારે સારું છે. એટલે આ વસ્તુ આપણે માર્કિંગ કર્યું છે. એક જગ્યા અગાઉ જે આપણે વિડીયો બનાવ્યો ને એને આપણી કરતાં થોડી વહેલા વાવેતર છે, એટલે એમને અત્યારે ફળ બંધાણ ઉપર દાણાનું ચાલુ થઈ ગયું છે, એટલે એમાં રિઝલ્ટ આપણને સારામાં સારા મળ્યા છે. એટલે આ મકાઈનું આપણે બીજી ફિલ્ડ છે. તો અરવિંદભાઈ, આમાં આપણે મકાઈમાં અને ઘઉંમાં તમે નજરે 100% કામ, 100% કામ, છંટકાવનું ને પાવાનું બંનેનું બહુ સારું કામ એનું. જયરામભાઈ, આપણે અમે પહેલી વાર જોયું કે આ એટલું પાયા પછી અમારે બેને લાભ મળ્યો. વાહ ભાઈ વાહ. મારા ને અરવિંદભાઈ ને બેને બહુ સારો લાભ છે. બધા મોલમાં પાયું છે, છંટકાવ કર્યો બંને. હજી ધાણી છે, અને ધાણીની અંદર હજી અમારે છાંટવાનું છે. પાયું છે અને સાંટ્યું છે. એક ધાણીમાં પાયું છે ને એકમાં સાંટ્યું છે. હા, નહીં, એમાં જ છે પાયું ને સાંટ્યું. પાયું ને સાંટ્યું બે કર્યું છે. એ ક્યાં છે આપણું ખેતર? એવડું એ બાજુમાં છે, એટલે કઈ નજીકમાં જ છે ને. હા, તો આપણે એમાં હમણાં જઈને આપણે એક વિડીયો બનાવીએ. અને જયરામભાઈ, આપણે આ જે 2 અલગ અલગ પાકમાં તેમ વાપર્યું, જે મકાઈમાં અને ધાણીમાં અને ઘઉંમાં,
તો ત્રણેય પાકમાં અત્યારે વાપર્યું છે. આજુબાજુ ખેડૂતો જે આ તમારી બાજુમાં હોય એ આ વસ્તુ શું વાપરી છે કે એમાં એની કરતા પાક થોડો ખારો થયો, અલગ થયો, એવું કઈ કે કોઈ? હા પણ એ બધા એમ જ કે આ મને ખોખા લાવી ગયો પણ પૈસા કોઈ આપતા નથી, હું શેના લાવી દઉં? હા એ સાચું છે. પૈસા વગર તો ખોટી વસ્તુ છે. પૈસા આપે તો થાય ને. બધા એમ કે આ દાદાને મળો હા એટલે દાદાને ઈ એમ કે તમે અમારી આટલું લેતા હો પણ દાદાને પૈસા ન આપે એટલે દાદા ક્યાંથી લાવે? પણ દાદાનું જોઈને બધાને કરવું છે પણ પૈસા દેવા નથી. હા પૈસા પણ મેન વસ્તુ છે, કારણ કે આપણે જે કિંમત ચૂકવીએ છીએ એ પ્રમાણે એનું વળતર આપે વળતર છે. મળે છે, હા વળતર 100% મળે. એટલે ખેડૂત મિત્રો જો આ ખેડૂતો પોતે જ આપણને કહે છે કે આપણે આ વસ્તુ વાપર્યા પછી 100% વળતર મળે છે. એટલે જ બધા આપણે કહીએ છીએ કે થોડું થોડું પણ વાપરીને કોશિશ ટ્રાય કરી જુઓ, એટલે આપણે જી માસ્ટર ખરેખર ઉત્તમ કામ કરે છે કે નહીં તમે પણ અનુભવ કરી શકો. તો આપણે નવા ફિલ્ડમાં હમણાં જવું છે ધાણાની અંદર. તો આમાં જયરામભાઈ આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને તમારે કાંઈ આમાં સલાહ આપવી હોય તો કંઈક કહી શકો કે ભાઈ આમાં હું કામ? આપણે બધાને કહીએ છીએ કે આ વપરાય વપરાય એમ આમાં આ વપરાય 100% રિઝલ્ટ આપે જ છે, એમ ઘટે જ નહીં કોઈ પણ પાકમાં. એમ ને સરસ સરસ. અમે તો બધા પાકોમાં રિઝલ્ટ લેતા જ હોઈએ છીએ, પણ આજે ફરીથી અરવિંદભાઈની અને જયરામભાઈની મુલાકાતે આપણે સામેથી કેટલા દિવસ કહેતા હતા, આજે ફરી આવવાનો સમય મળી ગયો હતો તો ફિલ્ડ ઉપર આપણે રૂબરૂ આવીને એનો અનુભવ લીધો છે. અને હવે આપણે ધાણાના ફિલ્ડમાં જવાની તૈયારી કરીએ છીએ. અને અગાઉ આપણે મકાઈનો વિડીયો પણ છે, અને આ સગાપરા ગામનું એક આપણે દિવાળી વખતે જે માવજત કરી દાડમનો વિડીયો એ પણ તમે જોજો. દાડમના પાકમાં સારામાં સારું પરિણામ આપણે દિવાળી ઉપર લીધેલું છે અહીંયા ફૂટ માટે. તો એવા અનેક વિડીયો આપણે આજુબાજુના વિસ્તારના મૂકતા હોઈએ છીએ. અને વધુ માહિતી માટે આપણે ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે યુટ્યુબની, ફેસબુકની, તો એમાં આપણે સબસ્ક્રાઈબ કરી અને માહિતી મેળવી શકો છો. તેમજ વધુ માહિતી માટે આપણે વિડીયોની નીચે લિંકમાં પણ આપણે વેબસાઇટની માહિતી હોય છે, તેમાં પણ તમને અનુભવ આપણો જોઈ શકો છો, અથવા તો આપણે કંઈ પૂછપરછ હોય તો પૂછી શકો છો. તો આ સાથે આપણા વિડીયો પૂર્ણ કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.